સિનેમાઘરમાં રિલીઝ થઈ. ગુજરાતી સિનેમામાં નવીનતા અને મનોરંજનનો સંગમ લઈને આવી રહેલી ફિલ્મ કુકાની ટીમના કલાકારો અને ટેકનિકલ ટીમે ફિલ્મની વાર્તા, વિષય અને નિર્માણ પ્રક્રિયા વિશે રસપ્રદ વિગતો શેર કરી હતી. મારુતિ આર્ટ ફિલ્મ્સ દ્વારા રજૂ થતી આ ફિલ્મનું નિર્માણ પ્રણવ દેસાઈ અને ડી.એચ. પટેલ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે તેનું દિગ્દર્શન હિમાંશુ પટેલ દ્વારા સંભાળવામાં આવ્યું છે. પ્રણવ દેસાઈ અને જુહી દેસાઈ દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવેલી આ ફિલ્મની વાર્તા અને લેખન શ્રીકાંત રાઠોડનું છે, જે પ્રેક્ષકોને એક અનોખા અને મનોરંજક અનુભવની ખાતરી આપે છે. ફિલ્મની ટેકનિકલ બાજુ વિશે વાત કરીએ તો એમ.કે. સબાણી દ્વારા શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી કરવામાં આવી છે, જ્યારે ફિલ્મના ડાન્સ સિક્વન્સને રાજ સિનેજિયાએ કોરિયોગ્રાફ કર્યા છે. મિકુલ સોનીના સંગીત નિર્દેશનમાં તૈયાર થયેલા ગીતોને ગુજરાતી સંગીત જગતના જાણીતા અવાજ જેવા કે અરવિંદ વેગડા, ઉમેશ બારોટ અને મિકુલ સોનીએ ગાયા છે. અભિનયની વાત કરીએ તો ફિલ્મમાં સમર્થ શર્મા, મોહિત શર્મા, ઉત્કર્ષ ખત્રી, મેઘા ભટ્ટી, કૃતિકા સોની, ડેન્સી પટેલ અને ધ્રુતિ પટેલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમની સાથે લોકપ્રિય અભિનેતા ચેતન દૈયા પણ મહત્વના પાત્રમાં નજરે આવશે. આ ઉપરાંત ફિલ્મમાં ભારત ઠક્કર, કિનલ નાયક, એસ.એન. શર્મા, પારેશ સંઘવી સહિત કલાકારોની એક મોટી ટીમ છે, જેમણે પોતાના પાત્રને જીવંત બનાવવા માટે સખત મહેનત કરી છે. કુકા ઇઝ મનીકેશના સ્લોગન સાથે આવતી આ ફિલ્મ 17 એપ્રિલના રોજ તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. આજ આનંદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે જુદા જુદા પ્રયોગો થઈ રહ્યા છે. એમાં એક અદ્ભુત પ્રયોગ એટલે ગુજરાતી ફિલ્મ કુકા. કુકા વિશે હું વાત જાણું છું. આજે હું પ્રીમિયરમાં આવ્યો છું ત્યારે આ ફિલ્મના પ્રોડ્યુસર તરીકે અમારી પ્રણવભાઈ દેસાઈ, અમારા દિવ્યાબેન અને જુહી દેસાઈ, આ ત્રણેય પ્રોડ્યુસર છે અને એને ડિરેક્ટ કર્યું છે અમારા હિમાંશુભાઈએ. અદ્ભુત ફિલ્મ છે. નાણાં વગરનો નાથીઓ અને નાણે નાથાલાલ. નાણાંની કેટલી વાતો થઈ ગઈ. લોકો પ્લાસ્ટિક મની સુધી પણ પહોંચી ગયા છે. આજે તો હાથમાં કાર્ડ હોય, પણ ગામડામાં તમે વાત પૂછો એટલે એક જ થાય કે ભાઈ ખિસ્સામાં કુકા છે. એવી અદ્ભુત ફિલ્મ નિહાળજો, ખૂબ મજા આવશે. હું યોગેશ ગઢવી, ગુજરાત રાજ્ય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આ પ્રકારે અદ્ભુત પ્રયોગાત્મક ફિલ્મો થઈ રહી છે એનો રાજીપો વ્યક્ત કરું છું. જય માતા. મીડિયાનો આભાર માનું છું. કુકા ફિલ્મ તો ઘણા વર્ષ ટાઈમથી માર્કેટમાં બૂમાબૂમ ચાલી રહી છે. જે પ્રકારે અમે લોકો બનાવી છે, જે પ્રકારે માર્કેટને બ્રીફ આપી છે અને સોશિયલ મીડિયામાં જે પ્રકારે અમે લોકોએ પબ્લિસિટી કરી છે, તો આ ફિલ્મની આતુરતાથી ઓડિયન્સ રાહ જોઈ રહી છે. તો એમનો હવે એન્ડ આવ્યો છે. આ ફિલ્મ હું દરેક થિયેટરોમાં 17 એપ્રિલથી એટલે કાલથી તમામ ગુજરાતના થિયેટરોમાં રિલીઝ કરું છું. તો મારા ઓડિયન્સને એટલું જણાવવાનું કે આ ફિલ્મ બહુ સરસ બની છે, તો અવશ્યપણે થિયેટરમાં જોવા જશે. ફિલ્મની અંદર અમારે પિક્ચરની અંદર સમર્થ શર્મા, મેઘા ભાટી, ઉત્કર્ષ, ભરત ઠક્કર, કિનલ નાયક, ડેન્સી, ધ્રુતિ પટેલ, મોહિત શર્મા અને મેહુલ બારોટ, પાર્થ બારોટ, બધા સરસ મજાના કલાકારો છે આની અંદર. ફિલ્મની અંદર અમે લોકો પહેલા તો પૈસા એટલે રૂપિયા, લક્ષ્મી, જીવનનો સૌથી મોંઘો અને કન્ટેન્ટ વાળો શબ્દ, જીવન, માણસની જીવન જરૂરિયાતની ફર્સ્ટ પ્રાયોરિટી એટલે પૈસા. તો આની પર અમે લોકો ફિલ્મ બનાવી છે કુકા. તો ચોક્કસપણે થિયેટરમાં પબ્લિક જોવા જશે, પછી એનું રહસ્ય ખબર પડશે. હા, ફિલ્મની અંદર પૈસાનું મહત્વ દર્શાવ્યું છે, ખાસ એના માટે. હિમાંશુ પટેલ મારું નામ, ડિરેક્ટર છું કુકા મૂવીનો અને મેં ઘણી બધી મૂવી ડિરેક્શન કરી છે. પહેલાં તો આ સર્વ મીડિયાવાળાનો આભાર કે જે લોકો અમારા આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા છે. હવે કુકા એટલે રોકડા રૂપિયા, પૈસા. ઘણા બધા આગળના 3 પેઢી પહેલાં લોકો રૂપિયાને કુકા કહેતા. એટલે કુકા ઉપર અમે મૂવી બનાવી અને કુકા એ દરેક માણસના જીવનની જરૂરિયાત છે. આજે કોઈ પણ માણસ ભાગે છે તો પૈસા પાછળ જ ભાગે છે અને એને આની લક્ઝરિયસ લાઈફ જીવવા માટે પૈસાની જરૂર છે. તો એ પૈસા કઈ રીતે આવે, કોણ ભોગવી શકે? કેમ કે પૈસા તો રામ જોડે પણ હતા અને રાવણ જોડે પણ હતા. રાવણ ભોગવી શક્યો, રામ ના ભોગવી શક્યા. તો એ જ તફાવત આમાં દર્શાવ્યો છે કે સતયુગથી લઈને અત્યાર સુધી જેની પાસે શુક્રાચાર્યના 3 ગુણ હોય એ વૈભવશાળી જિંદગી જીવી શકે અને એ કુકા ભોગવી શકે. એ 3 ગુણ આમાં છે: શરાબ, સુંદરી અને સોનું. જેની પાસે હોય એ કુકાને પચાવી શકે. આપણી વાર્તામાં એવું કહેવામાં આવ્યું છે. પણ પછી એવો પણ પોઈન્ટ વળાંક આપવામાં આવ્યો છે કે લોકોને આજના જમાનામાં એક મેસેજ મળે, એ કુકા જોશે તો જ આઈડિયા આવશે અને બધાને જરૂર છે કુકા.
ઓકે થેન્ક યુ.